નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે 26મી જાન્યુઆરી છે. ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ. હેપી રિપબ્લિક ડે. તો આપણો ભારત દેશ છે એ 1947માં 15મી ઓગસ્ટે આઝાદ થઈ ગયો હતો બ્રિટિશરોથી, અને પછી 26મી જાન્યુઆરી 1950માં ભારત દેશે એનું બંધારણ છે એને અમલમાં મૂક્યું, અને પછીથી ભારત દેશમાં ત્યારથી આપણે 26મી જાન્યુઆરીએ રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ મનાવીએ છીએ. તો અત્યારે બધાય લોકો ગણતંત્ર દિવસ છે એને મનાવે છે, ખૂબ સારી રીતે મનાવે છે. પણ મારું કહેવાનું એમ છે કે જે B.R. આંબેડકરનું જે વાક્ય છે એ મને ખૂબ ગમે છે કે આપણે પહેલાં અને છેલ્લે તો આપણે ભારતીય જ છીએ. તો ખરેખર આ વાક્ય છે એને બધાય ભારતીયો પોતાના મનમાં અને દિમાગમાં ઉતારે તો આપણા ભારત દેશના ઘણા બધા એવા પ્રશ્નો છે એ સોલ્વ થઈ જશે અને એનું નિરાકરણ આવી જશે. અને મારા જે એવા પ્રશ્નો છે એ હજી મને બચપનથી થતા આવે છે અને હજી એનું સોલ્યુશન નથી. તો તમે બધાએ એમાં ભાગીદારી કરો કે જે સ્ત્રી છે એને પણ સ્વતંત્રતા મળે, અને જે છોકરાઓ છે એ બહાર હરીફરી શકે છે, એવી રીતે સ્ત્રીઓ છે એ વગર બીકે ગમે ત્યાં હરીફરી શકે અને એમને ગમે એ કરી શકે, એમને સ્વતંત્રતા મળે એવી ઈચ્છા છે મારી. હેપી રિપબ્લિક ડે.